જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. જો તમે વિદેશ જવા માંગતા હોય અને વિદેશમાં ગયા પછી સફળ થવા માંગતા હોય તો આ બાબતનું તમારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. સારા નક્ષત્રમાં જો તમે વિદેશ યાત્રા કરશો તો લાભ થાય છે અને ખરાબ નક્ષત્રમાં વિદેશ જો તમે જતા હોય તો તકલીફ આપે છે. તો ઘરમાંથી જ્યારે પ્રસ્થાન કરવાની વાત આવે તો સારું નક્ષત્ર કયું એના વિશે હું તમને જાણકારી આપીશ. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા પેજને ફોલો કરજો. અશ્વિની નક્ષત્રમાં જે લોકો જતા હોય એ લોકોને આર્થિક લાભ બહુ વધારે થતો હોય છે. ભરણી નક્ષત્રમાં જો તમે જતા હોય તો ભરણી નક્ષત્રમાં ગયેલા વ્યક્તિનો ફેરો માથે પડે છે. કૃતિકા નક્ષત્રમાં તમને મુશ્કેલી વધારે આવે છે અને રોહિણી નક્ષત્રમાં જવાથી ત્યાં તમને સૌથી વધારે ઝઘડા, ક્લેશ, કંકાસ થાય છે. મૃગશીર્ષ નક્ષત્રમાં જો તમે જતા હોય તો તમને આર્થિક લાભ બહુ વધારે થાય છે. આદ્રા નક્ષત્રમાં જતા હોય તો ત્યાં ગયા પછી તમને બીમાર પડો છો અને રોગી બનો છો. પુનર્વસુ નક્ષત્રમાં જતા હોય તો તમારા બધા કાર્ય સિદ્ધ થતા હોય છે. પુષ્ય નક્ષત્રમાં તમારી પ્રગતિ બહુ જ સારી થતી હોય છે. આશ્લેષા નક્ષત્ર તમને કષ્ટ વધારે પડતું હોય છે. મઘા નક્ષત્ર અશુભ ફળ આપનાર બને છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ત્યાં ગયા પછી તમારો વિરોધ થાય અને લોકો તમને અપમાનિત કરતા હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પણ ક્લેશ, કંકાસ, ઝઘડા, કોર્ટ કચેરી વગેરે ઘટનાઓ ઘટિત થતી હોય છે. હસ્ત નક્ષત્રમાં જવાથી શુભ પરિણામ મળે છે, સારું થાય છે. ચિત્રા નક્ષત્રમાં પાછી મુશ્કેલીઓ બહુ વધારે પડતી આવતી હોય છે. સ્વાતિ નક્ષત્રમાં તમારા જે કંઈ કાર્ય છે સિદ્ધ થાય છે. નોકરીમાં સારી એવી પ્રગતિ પણ જોવા મળે છે. વિશાખા નક્ષત્રમાં જતા હોય તો કષ્ટદાયક સમય વિતાવવો પડે છે. અનુરાધા નક્ષત્રમાં જતા હોય તો તમારી ઓછા સમયમાં વધારે પ્રગતિ તમારી થતી હોય છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં તમે જતા હોય તો ખાસ કરીને તમારા મરણ તુલ્ય કષ્ટદાયક એ સમય આવતો હોય છે. મૂળ નક્ષત્રમાં જતા હોય તો કાર્યમાં તમને વિલંબ થતી હોય છે અને પૂર્વાષાઢા નક્ષત્રમાં જતા હોય તો વેપારમાં આર્થિક લાભ બહુ વિશેષ જોવા મળે છે. સાથે સાથે એવું કહેવાય છે કે ઉત્તરાષાઢા નક્ષત્રમાં જો તમે જતા હોય તો કાર્ય તમારા બહુ સરળતાથી સિદ્ધ બની જાય છે. સતતારકા નક્ષત્ર જે છે મધ્યમ ફળ આપનાર બને છે, સારું પણ નહીં અને ખરાબ પણ નહીં. અને ખાસ કરીને શ્રવણ નક્ષત્રમાં તમને સફળતા મળે છે. ધનિષ્ઠા નક્ષત્ર લાભદાયક બને છે અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર કષ્ટદાયક બને છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર પણ મધ્યમ ફળ આપનાર બને છે. રેવતી નક્ષત્ર શુભ પરિણામ આપે છે. તો સરસ મજાનો વિડીયો આજનો હતો. વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય ભગવાન.